ઓય ઉના દાદા, આવો આવો આવો. ક્યાંય પાછું આવ્યા? ગામમાં ગયા છો? કેમ? બેંકે. અચ્છા, માલ મૂકવા પૈસા મૂક્યા આવ્યા બેંકે? એ મૂકવા જવાની ક્યાં વાત કરેલા? લેવા ગયો છો લેવા? પણ એ ઉના દાદા, તમારે એક તો પગમાં તકલીફ છે, ઠુકુક હાલીને ઠેઠ ગામમાં જાઓ, બેંકે જાઓ, એને કરતા ગાંડાને મોકલી દેવા એવા કામ હાટું. એ ગાંડાને ક્યાં બુદ્ધિ છે? બેંકમાં પૈસા લઈને જાવ ને તો ગાંડા એમને મૂકીને વહી આવે, કાંઈ બોલે નહીં કાંઈ નહીં. એ મૂકવાના કહેવાય એમ? એને કાંઈ ખબર જ નથી પડતી. મારે ઉપાડવાના હતા ને એટલે. હા ગરીબા જોયું ને, લાખ રૂપિયા ઉપાડાય છે. 1 લાખ રૂપિયા? 15,000 ખાલી લાવ્યો. 15,000 માં શું થાય? ઈ ક્યાં કામ લાગે? એ કામ ન લાગે એમ નહીં બોલતા હો તમે. આમ જોવા માથા ઉપર આવે છે, વાદળા બાજળા થાય છે. અત્યારે જોવામાં વાવણી કરવાનું લાવ્યો, બિયારણ લાવવાનું હોય, ખેતી કરવાની હોય, પછી પાછું ખાતર લાવવાનું હોય, બધી તૈયારી કરવી પડે કે નહીં હવે? અરે ભલા મણા, ઈ આટલું પૈસા લાવ્યા. હા 15,000 ઈ હારું લઈ લીધે આવ્યો છો. પણ આ વખતે ક્યાં વરસાદ જ થવાનો છે. એ હારું બોલ. વરસાદ નહીં થાય તારે એકને હારું છે. બિચારા કેટલા ગરીબ માણસો છે ગામમાં, એને વરસાદની જરૂર છે, તારે નહીં જરૂર હોય. હા તો વાંધો ને, આ વખતે ફૂલ થાય બસ. હા થાય છે તે વરસાદ. તમારા કીધે ન થાય એવું બને નહીં કોઈ દી. તમે ફાંકા માર્યા કરો. હાલો છે મોટો ભાઈ, ભાગું ઘરે. હા ભાગો. જોયું પત્રી, ઉના દાદા વાવણી કરવા હાટું 15,000 બેંક માંથી ઉપાડી આવ્યા. બોલ. હા ઓ ગજબા, અગાઉથી તૈયારી કરે નહીં. એને વાવણી કરવી હોય તો કરે પત્રી, આપણે પૈસાની કઈ નાખવી, એની પાસેથી 15,000 ઉપાડી લેવી. હવે એ ભાઈ એમ થોડા કાંઈ અમને દઈ દે કે આવ્યો તમને વાપરો. અરે પણ મારી પાસે એક મસ્ત પ્લાન છે, તું ખાલી ખબરી પાસે હાલ. એમ? હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, 15 મળી જાય. તઈને 5 તો કાંઈ વાંધો જ નથી. હાલ ખબરી આગળ. આવો. હા કાં ખબરી? બસ બેઠા. કેમ આજ આનપા ભૂલા પડી ગયા? એક કામ હતું, હા તે બોલો. સત્સંગ કરવાનો છે. સત્સંગ? હા તે સત્સંગ કરવી કોના ઘરે કરવો છે? બોલો. તારા મારા ઘરે? હવ. એ ભાઈ એવી માથાકૂટ આપણે કાંઈ કરવી નથી હો. લા પણ એમાં હું માથાગુટ? પથાણું પાથરી દે, સત્સંગ કરવી. હા ખાલી પથાણું પાથર્યા ન થાય ભાઈ. એમાં પછી બધા ભેગા થાય, પ્રસાદી માગે અને આરતી કરવી, ઘી ને એવું બધું જોવે કે નહીં? ઈ બધો ખર્ચો મારો, પરસાદી હું લેતા આવીશ. હું મૂંઝાઈ ગયો તું. તો અરે બધું અમે કરશું. તારી તમતારે તું જઈ જા તારી. એ તો પછી તમારા ઘરે જ રાખો ને. મારા ઘરે જ મારા બાપા ખીજાય હો. અમારે તો બધા આવરો જવરો ચાલુ હોય, બધાનો આડોશી પાડોશી. મારા બાપા ખીજાય કે આ હું તે અહીંયા કર્યું એમ. એટલે તારા ઘરે કોઈ છે નહીં, એટલે તું એકલો છો. ત્યાં તને હું વાંધો તાર ફળિયામાં? હા અને એ ભાઈ, અને પરસોત્તમ મહિનો છે, તારા પૂન જમા થાય. હા એ વાત હાચી, પૂન જમા થાય પરસોત્તમ મહિનામાં. પણ તમે એમના કઈ સત્સંગનો કોઈ દે વિચાર ન આવે તમને? હો ભાઈ લે, તમને હું કોઈ દી હારા વિચાર જ ન આવે? હા વિચાર આવે, પણ આમ નામ કઈ મફતમાં ન હોય કાંઈ કશી. બોલો. હા ભાઈ હોય જ તે. હું તને શું કહું, હા. શેરી વાળાને બધાને કહી દેજે, અને ખાસ કરીને ઉના દાદાને અને ગાંડાને સત્સંગમાં અહીંયા લાવવાના છે તારે. એ પણ ઉના દાદા અને ગાંડા ઉપર એટલી બધી ભી હું કામ રાખો છો? એમાં એવું છે ને ખબરી, હા હમણે અમને ઉના દાદા મળ્યા તા કે નહીં? હા. એ બેંક માંથી તાજા ગરમા ગરમ છે ને 15,000 ઉપાડીને લાવ્યા છે. કડક નોટ હતી. એમાં હવે આપણને શું મળવાનું? 15,000 ઉપાડીને આવ્યા છે. તું અહીંયા એ બધાને સત્સંગ કરાવજે, હું ને પત્રી હાથ ફેરો કરી આવશું. તૈણીના 5. હા અને લાંબુ બહુ વિચારવાનું નહીં. તું સત્સંગ નું કિયા એટલે કામ શરૂ થતું થાય. હા તો કઈ આવું અને ગમે એમ કરીને લાવો અહીંયા. અને હા. તમે કહો ને એટલી ઘડી સત્સંગ રાખું તમ તારે. હા તો બસ, હા જલ્દી હાલ. હા તમે તૈયારી કરો પ્રસાદીની. હા હાલો. એ ભાઈ, હો આ વખતે ખેતરમાં હે ને 5 વીઘામાં કપા વાવી દેવો છે હો. ના રે ના, કાંઈ કપા વાવવો નથી આપણે. એ ભાઈ, ઓછપલે કપાનો ભાવ સાંભળ્યો તો 1200, 1300, 1500 એમ થઈ ગયેલો તો હો. હા એ ભલે ભાવ હોય, ભાવ ઘડી વારમાં તૂટી જાય, પણ છે ને અત્યારે મોંઘવારી છે, સમજ્યા? બધો કાળો બજાર થાય છે બધે. એ નથી કરવાનું. આ વખતે છે ને બાજરી અને સિંગ કરવાની છે. એ ભાઈ, બાજરીની સિંગમાં કાંઈ નહીં વળે, એની કરતા કપા વાવી દેવી. એ બાજરી વાવી કે નહીં, એમાં કઠોળ નાખી દી, મગ નહીં, બરોબર? જો બાજરી ખાવાની થાય, મગે થઈ જાય, મઠે થઈ જાય. અને આમ જો બાજરીના બીજી સિંગ નાખવી કે નહીં, એની આપણે સિંગ મોટી થઈ જાય, ઉગી જાય, પછી એને કાળી કઢાવી તેલ કઢાવી લેવાનું. અને રેશનમાંથી ચોખા ફ્રીમાં આવે છે.
એટલે ખીચડી બાજરાના રોટલા હે જલસા કરવાના છે. એ ભાઈ આખું વરસ નકરું એવું જ ખાવાનું. લે આખા વરામાં શું વાંધો છે તને? સિંગની હોય તો સિંગના દાણાને ગોળે ખાવા થાય. ભલામણ છો કપાસમાં કાંઈ વળશે નહીં અને મોંઘવારી વધતી જાય છે અને કાળા બજારે વધતો જાય. એ કાર્યક્રમ હું જે કહું ને એ બરોબર જ છે. સિંગ અને બાજરી ભેગા કઠોળ નાખી દેવાનું એટલે મગમઠ આહર મજાનું આખું વરા નીકળી જાય. એ ભાઈ તો તું ઓણના વરામાં યાર્ડમાં જવાનો જ નથી. યાર્ડમાં જા ને તો કાંઈક નવી વસ્તુ તો લાવે. કપા હોય તો વેચવા જાય તો નવી વસ્તુ ખાવા મળે કે નહીં. એટલે હું કહું છું કપા કરવી એમ. ના કપાનું રાવા દે. મેં કીધું ની બરોબર જ છે. તમ તારે તોય આપણે તોય લાવશું. આ તો મોંઘવારી પ્રમાણે છે ને બરોબર જ છે. આ તો કાંઈ વાંધો નહીં તમતા લાવજે. લે આ ખબર યાર હું બે ધડ કરો છો. એ કે કપા વાવો કપા કઈ રીતે વાવો સિંગ ને બાજરી બીજું કાંઈ વાવવું નથી મારે. એ ભાઈ તમતાર સિંગ ને બાજરી બસ હવે મૂકી દે વાત. તો હું લેવા હોય કે ખબર એ હું આમંત્રણ દેવા આવ્યો છું તમને બે ને. એ ભાઈ ડોકા, જમવાનું થઈ ગયું કાંઈ મોંઘવારી છે જ નહીં. હાલો એલા જમવાનું નહીં, પૂરી વાત તો સાંભળ. તો એ સત્સંગ રાખ્યા છે મારા ઘરે. આ પરસોત્તમ મહિનો છે ને એટલે હું કહું બે નામ લઈ ભગવાનના. સક્ષ રાખ્યા. હા આખી શેરી વાળાને બધાને આવવાનું છે. એ ભાઈ ખાલી સત્સંગમાં ન હાલો પરસાદી પછી રાખી ને. પરસાદી રાખીશ ને. આ તો વાંધો નહીં. હાલો આવી જાય કા ભાઈ. હા ગાંડા જો આનું નામ ખબર કહેવાય. મૂળ એકલો છે તો એથી સત્સંગ રાખ્યા. સત્સંગ એ ભાઈ ઈ રાખ્યા હોય આપણને આમંત્રણ આપવા આવ્યો એટલે આપણે જાવી. આ તો કાંઈ વાંધો નહીં ખબર. જા અમે આવી જાઉં. હા હજી મારે બધે કેવા જવાનું છે. આવી જાજો પાછા. હા આવી જાઉં. એ ભાઈ સત્સંગ રાખ્યા ને તો સત્સંગ મંડળ આવશે. ભાઈ ઓલી કડતાલ વગાડે બહુ મજા આવશે. હું આ જોતું એ ડોબારે કા કોઈની કરતા લડતો નહીં ન્યા. બૈરાની હોય કે ગમે એની હોય આપણી જોઈએ ઢોલકી ત્યાર છે. ઢોલકી લઈ જાય એ વગાડજે પણ બીજા કોઈની વસ્તુ અડતો નહીં. અને હું કાંઈ આવવા નથી. તું તમ તારી એકલો જા. આ તો કાંઈ વાંધો નહીં. ઢોલકી લેતા ને. આ ઢોલકી લેતા જા. હા જા એ વાંધો નહીં. હા. એ ભાઈ જાઓ હો. હા એ બધાને પાછું કીધું ને. હા આખા એરિયામાં કઈ આવ્યો છું તમ તારે. હા અને ઈ કોઈ આવે કે ન આવે એની આપણે કોઈ જરૂર નથી. ઓલા બે તો ખાસ આવવા જોવે. એટલે એને ખૂબ ભી મારીને કીધું છે મેં આવશે જ તે તમ હા તારે. તો વાંધો નહીં હો. આવ્યો ગંડો. એ સત્સંગ વાળા આવીને વહી ગયા. હજી બધા ભેગા થાય છે. કે કેવું છે. હા હા આ તો કાંઈ વાંધો નહીં. હું પેલા વહી આવ્યો એમ ને. એ ગંડા હો દાદા નું આવ્યા. એ મારો ભાઈ છે ને ઈ નથી આવ્યો. લ્યો તો મેળ નહીં આવે. આવો તોનો. એ ભાઈ શેનો મેળ નહીં આવે. એ કોક હવે સત્સંગમાં કોક ગઢ્યું માણસ તો જોવે ને. કોક સત્સંગ કરે એવું આપણને શું આવડે. ઉના દાદા હોય તો કાક થાય એમ. હા 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 અને સત્સંગમાં કાંઈક ગઢા માણા બેઠા હોય તો સત્સંગ સારો લાગે ને. એ ભાઈ મારા ભાઈને પગની તકલીફ છે કે નહીં એ બહુ બેહી ન હોય કે મને કે ગાંડા તું જા. હું કહું વાંધો નહીં હું જાઉં બકાડી દઉં બરોબર ને એમ. નહીં મેળ આવે. ના 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 ગાંડા એમ નો લે. એ તમે નિરાશ થાવ માં. લો હું બોલાવતો હું. જા હા હા જા જલ્દી બોલાય તો કે તમારી તો અહીંયા ખાસ જરૂર છે. હા અને લઈને જ આવજે. એ ભાઈ એટલી બધી ભીડ હું કામ કરો છે. એના પગની તકલીફ છે. અરે ના એની વગર મજા નો આવે ને અમને. કાંઈ વાંધો નહીં. તો ભલે જો હમણાં ખાલી જ પાછો છે. મારા ભાઈ કઈ આવશે નહીં. હે હા લે વળી પાછો હું ખબર આવ્યો. ગાંડો તો આવ્યો ને. હું બેઠા હોના દાદા આમ ઘર હમું જોયા કરવા. ઘરનું ધ્યાન તો રાખવું પડે કે નહીં મારે. ઘરને કોણ ભટકા ભરી જવાનું છે. બચકા તો કોઈ ન ભરે ખબર પણ ધ્યાન રાખવું પડે એટલે હું ઘરે રહ્યો છું. એ પહેલી વાર મારા ઘરે આ હારો પ્રસંગ કર્યો છે તો તમે પાછા ન આવ્યા. પણ એમાં એવું છે ને ખબર હું હાલી રેકું નહીં એટલે ઠુકુક કાર્ય પગું એટલે મેં ગાંડાને મેકલી દીધો કે તું જા તમ તારે. હવે એ ગાંડાને મેકલ્યો એને મારે કાંઈક કામ સીધું હોય ને તો એ અવળું જ કરે બધું. તમે હાલો 10 મિનિટ બેહીને વહી આવજો. લ્યો હવે ખબર આવે છે ને ભલા મળશો મને. તમે આવો ને તો મને એમ થાય કે નહીં બધા આપણી શેરીના આવી ગયા મારા ઘરે એમ. આ તો કાંઈ વાંધો નહીં. હાલ ખબર આવું બસ હા. તમ તાર તારું માન રાખવું પડે 10-15 મિનિટ હા, વધારે નહીં. ઘડીક બેસજો તમને મજા આવે ત્યાં સુધી બસ. બસ કાંઈ વાંધો નહીં. હાલ તમ તાર હાલ. ભારે કીધી એ આવ્યા ઉના દાદા આવ્યા. આવ્યા. થઈ ગયું, કામ થઈ ગયું. આવું તો ફળકથી ને ભાઈ. એમ તો મારું માન રાખે જ તે પાછા. હા ઈ હારું કરી લ્યો. હા લ્યો કરો લ્યો સેક્શન ચાલુ હવે. હા એ દાદા ઢોલકી લાવે અહીંયા. એ ભાઈ ઢોલકી હું વગાડું તમતાર તું ગા. લે આમાં ભરેલી ઈ વગાડે. એ ના એ આલે તમતાર તારે સત્સંગ આવે ને તું વગાડ. હા તો આપણે પેલા ગણપતિ થાય નાખીએ બરોબર ને. હા ગણપતિ થઈ હા એ હું જઈ બોલાઈ દઉં. હા બોલાય લે. બોલો ગણપતિ માતા કી જય. એ હું એ ગાંડો છું. એ ગણપતિ માતકી નો હોય તો ગણપતિ દાદાની હોય. એલા ભૂલાઈ ગયો હાલો બોલો ગણપતિ દાદા
દાદાની જય. એ ખબર શરૂ કર સત્સંગ હાલ. હે ગણપતિ ગજાનંદ આવો ને આવી સત્સંગમાં બિરાજો ને. આવો. આવડું છે એ ખબર તું નતું ગાને ભાઈ આમાં નો અમને ખબર પડે હા. હા ખરું તમે ભાઈ સૂર્ય દેવ વેલા આવો ને સાથે સૂર્ય દેવીને તેડી લાવો ને. એ ગણપતિ થપાઈ ગયા બસ બસ લ્યો. બાર વૃત્તે આ તો માઇન્ડ મજા આવી હતી કા એ ખબરી હવે મને તો ગાવા દે સત્સંગ એક. તને આવડે છે એ મને તો બહુ આવડે. એ ગાંડા હવે તને હું આવડે તું રેવા દે ને ભાઈ એ ગાવા દે ને ભલે ને ગાય. હા તું શીખજે મારા માં બરોબર ને. હા એ ભેરવ રમે ભવન કરે કે એક જોડું કાવી સગડી હમણાં ત્યાંથી આવું શીખીને આવ્યો છો એ ભાઈ ક્યાંથી શીખીને લાવ્યો હું આપણા ગામમાં ખોડિયારમાં માંડવો નતો ના બહુ ગાતા હતા એટલે હું શીખી ગયો નાથી. એ પણ ઢોપા રેખા અહીંયા માનવો છે આ સત્સંગ છે સત્સંગ એ ભાઈ મને હું ખબર પડે સત્સંગમાં હું ગાવાનું હોય ના તો મેં સાંભળ્યું એટલે મેં તો ગાયું હું કો બધે હાલતું હોય જાવ. હવે તારે ગાવાનું નથી મેં કીધું ઢોલકી આપી દે ખબર ના દે આલે ખબરી ગાંડા શાંતિથી તું બેઠ ને ભાઈ સાનો મુનો હો હવે કાંઈ ગાતો નહીં. એ કાંઈ વાંધો નહીં એ મારે ગાવા નથી ને એ ખબરી લાય મારા ભાગની પરસેદી મારે વયું જવું છે મને નથી દેવું હોય. એ ઘડીકમાં પરસેદી એ ભાઈ સત્સંગમાં હોય એમ નામ નો ખાલી હાથે જવાનું હોય પરસેદી લાવ હાલ ભાઈ. આ તારે ખબર એને આપી દે મારી 15 મિનિટ પૂરી થઈ ગઈ પરસાદી તો ખાતા જાઓ પરસાદી તો લેતા જાઓ ખાલી 2-5 મિનિટ થાય. એ પપ્પા પત્રી જા જલ્દી તું જા પરસાદી લેતા આય. આ બે અહીંયા બે છે ને આ ચા પરસાદી લેતા આય. બાબા સાજી લેતા હો હા જા 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 હમણાં આવશે. આ તો કાંઈ વાંધો નહીં ભાઈ આ બે ગયો કે નહીં તો આપણે પરસેદી લઈને જ જાવું બરોબર ને. હા ત્યાં સુધીમાં ઘડીક આપણે પાછા સત્સંગ કરીએ. આ તો વાંધો નહીં કાં હાલ હવે. હા આયા તો ક્યાં કોઈ છે અને પૈસા ઈ છે ને ઓશિકા સિવાય કાંઈ હંતાડે જ નહીં હા આ તો 5000 નો મેળ પડ દો આમાં નથી આમાંય નથી હા અંદર છે આ તો ગમે એમ કરીને પૈસા લઈને જાવ છે પેલા હારા પૈસા ક્યાં મૂક્યા છે ઘડી વારમાં તો કાંઈ વાપરી ન ગયા હોય એના ઘરમાં નથી કઈ તિજોરી નકર એમ થાય તિજોરીમાં મૂક્યા હોય અરે બધું ખોલી નાખ્યું કબાટ ખોલી નાખ્યા નાની નાની પેટી ખોલી નાખી ગાબા ખોલી નાખ્યા પૈસા ગયા તો ગયા ક્યાં હા બહુ કરી આ બધું આયોજન કર્યું બધું પાણીમાં જવાનું લાગે ગજુભાઈને કેવું પડશે આંબોડું જાંબુડું કેરીને કોઠીમડું રાય દામોદર નો તર્યા વાડી રાજા રામની શંકરના ઘેર પાર્વતી બ્રહ્માની ઘેર બ્રહ્મા. એ ભાઈ તારો જાંબુડો વીટવી લે પરસેદી આવી ગઈ ભાઈ હવે કાંઈ નહીં હો ભાઈ. એલા આ પરસોત્તમ મહિનાનું કીર્તન હતું એ તો પૂરું થવા દેવાય. એ ભાઈ ઈ તારો આંબુડો જાંબુડો પછી નિરાતે ગાજે પેલા પરસેદી આપી દે અમે બે ભાઈ છૂટા થઈ જાય. આપી દે આને. એ આવું એવું મમરા એ ભાઈ મમરા કે સેવ મમરા એ ભાઈ પરસેદીમાં થોડા આવા ગળ્યા મમરા હોય ક્યાંય. એ ખબરી અમી તો યાર શેરા હારું આવ્યા હતા હવે આવા મમરા કોણ ખાય તારે પરિષદીમાં એલા ભાઈ મારે શેરો જ લાવો તો પણ પૈસા નો મળ્યા શેરો જ લાવો તો હવે ભાઈ અરે ગાડા ઊભો થા એ ભાઈ હવે હું કરશું હાલ ઘરે જઈને શેરો બનાવીને ખાઈ લેવી અહીંયા કાંઈ નથી ખોટો ટાઈમ વેસ્ટ કરવો અરે હું મારે કાજની 15 મિનિટે થઈ ગઈ ભાઈ એ બેઠો આપણે કાંઈક સગવટા કરવી. હા ભાઈ કાંઈ સગવડ કરવી નથી ભાઈ હવે હાલો ભાગ પાડ લાવી ઘોયા ગયા આપણું કામ થઈ ગયું. શું કામ થઈ ગયું કહું તો શું પૈસા નો મળ્યા હવે એ ખોટું બોલવા હું તો પરસાદી નું સમજ્યો તને પરસાદી ના પૈસા નો મળ્યા ઓલા તો મળ્યા ને. ઈ નો મળ્યા એ કીધું ભાઈ આખું ઘર ખંખોળ નાખ્યું પણ એક રૂપિયા નો જડ્યો હવે એ ડોબા રેખા ઈ છે ને ઓશિકામાં મૂકે ઓશિકું જોયું તું. અરે એક ના વિના 2 ઓશિકા જોયા પણ કાંઈ પૈસા જ નો મળ્યા ને એ આનું કામ એવું તો હોય. હાલો વિખાવ હવે. લ્યો ઢોલકી આવો ઢોલકી એ ઉના દાદા તમારી ઢોલકી કાંઈ અમે ખાઈ નહીં જાવી એક તો મગજ હલ્લી ગયેલો છે ને આલ્યો આમ નહીં મારે કાંઈ ઢોલકીનું કામ નથી તમે તારે ઢોલકી તમે રાખો પણ આ ઢોલકીની અંદર છે ને મેં પૈસા મેકેલા છે 15,000 રૂપિયા સમજ્યા હે